કહો. જય મુરલીધર. જય મુરલીધર. અહીં રાજમાં તમને બોલાવે છે. સોલંકી સુબા બોલાવે છે. હા સરદાર જય મુરલીધર. કહો, રાજ કચેરીની અંદર દેવાત બોદલનું કામ શું પડ્યું? આવો દેવાત પટેલ આવો. પણ મેં એવું સાંભળ્યું છે કે ઘણા સમય પહેલા આ જૂનાગઢના દરબારની અંદર તમારી એક સીટ પડતી. સાચી વાત છે? સાચું છે. અને હમણે ઘણા સમયથી તમને મેં આયા જોયા પણ નથી, તો હવે કેમ નથી આવતા? એટલા જ માટે દરબાર, તમે જે મને 5 ગામની પટલાઈ આપી છે ને, એ પટલાઈ સાચું છું. અને જ્યારે તમે હુકમ કરો ત્યારે હું નથી આવતો. બરોબર છે, પણ તમને અત્યારે આયા બોલાવવાનું કારણ તો એ છે, મને સમાચાર મળ્યા છે કે મારો દુશ્મન તમારી પાસે છે અને તમે એને ઉછરીને મોટો કરી રહ્યા છો. તો મારો દુશ્મન અને મારે ત્યાં જે કાંઈ હોય ને એ સત્ય બોલજો. નહીં સુબા, મારે ત્યાં નથી. નહીં નથી? નથી. સાચું બોલો છો? હા હા. કોણ કે છે એમ? કોણ કે છે એવું? આ પાછો તમારો ભાઈ. શું કહે છે? પાંચાના પગલા અહીં મારી પહેલા થઈ ગયા. હા સુબા, અને હવે જે કાંઈ હોય એ સત્ય કહી દો. હકીકત છે, તમારો દુશ્મન, તમારો ચોર મારે ત્યાં છે. છે? હા, સાચું બોલી ગયા. હા, તારી વાત સાચી હો પાછા. જ્યારે જોઈએ ને અને તમારે ત્યાં છે ને, હા, ઉછરીને મોટો કરો છો ને, થાય છે. હે? શા માટે મોટો કરતા? એટલા જ માટે જો બીજે ગયો હોત ને તો તમારા કાંધ ઉપર તલવાર મારી આ તમારી રાજગાદી બચાવી પાડે. વાહ દેવાત પટેલ વાહ. તો સાંભળો, મારે હવે અત્યારે મારા દુશ્મનની જરૂર છે, તો એને તમે મને સોંપી દો. લઈ આવો, એમાં શું? ઉભા રહો દેવાત પટેલ, ઉભા રહો. અહીંયા આવો. સાચું ને? મારા ભાઈને નો થાય. એને ન મોકલાય. કેમ નો મોકલાય? તારી વાત સાચી છે પાછા. કારણ કે અહીંથી મારા ભાઈ જાય, હા, અહીંથી મારા ભાઈ જાય અને અમારા આહિર ભાઈઓને બધાને ઊભા કરી વાહ વાહ અને જુનાગઢ ઉપર ચડાઈ કરે એની ખાતરી વાહ પાછા વાહ. બાકી હોશિયાર માણસ હોય તો હા હા, એટલે એને નો જાવ. એને નો રાવ. દેવાત પટેલ આ બાજુ આવો. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે અહીંયા મારા મહેમાન છો. મારો પ્રધાનજી જશે. પ્રધાનજી જાઓ હળદર બોડીદર ગામ, ત્યાં જઈને મારો દુશ્મન ઉછરીને મોટો થાય એને અહીંયા લઈ આવો. નહીં, હું એને એક ચિઠ્ઠી લખી દઉં છું. એમ નહીં આપે? નહીં આપે. તો કેમ આપશે? હું એને ચિઠ્ઠી લખી દઉં, ત્યાર પછી તમારો દુશ્મન સુપરત કરશે. પ્રધાનજી એક કલમ અને એક કાગળ આપો. જાઓ મહારાજ. આપ છે મારી વાત. શું હવે શું થઈ એ બધું હાજર જ લેવા છે. પાછા જુનાગઢ થી લખીતન દેવાત બોધલ આહિરાણીને માલુમ થાય કે નવઘણને, તમારા પોતાના નવઘણને શણગારી તૈયાર કરી અને રાજ કચેરીની અંદર મોકલી આપજો. પરંતુ પાછળ લખો, રાહ રાખીને વાત કરજો. લ્યો સુબા, આ તમારા જે માણસ છે એને મોકલો. આ ચિઠ્ઠી આપશે ને, જરૂર તમારો દુશ્મન અહીં હાજર થશે. પ્રધાનજી લ્યો આ કાગળ, હળદર બોડીદર જાઓ અને મારો દુશ્મન આ ચિઠ્ઠી તમે આપજો એટલે તમને સોંપી દેશે. બરોબર? અને આયા સુધી સંભાળીને લેતા આવજો. ત્યારબાદ આ મારી તરવાર છે ને, એ હવે ઘણા સમયથી થનગની રહી છે. ધડથી મસ્તક જુદા કરો. જાઓ. ચાલો ચાલો સુબા. હા, તમારે ત્યાં સુધી રાજમાં રહેવાનું અરે છે. તમારી પાસે જ રહેશે. પાચા ભાઈ, એ પાચા ભાઈ, હાલો લ્યો.
ભાઈ મને ભાગ નહોતા આપતા, જોયું ને? હવે ખબર પડે, હવે ખબર પડે. ઈ આ પાછા જુનાગઢની કચેરીમાં પટેલને બોલાયા છે. શું થશે? હે કૃષ્ણ કનૈયાલાલ, અમારી લાજ રાખજે, અમારી લાજ રાખજે. છે કોઈ હાજર? કોણ છો ભાઈ? મુરરાજ સોલંકીના માણસો છે. આ ચિઠ્ઠી તમને મોકલાવી છે. રાજમાંથી આવો છો? હા, રાજમાંથી. બેસો. આ ચિઠ્ઠી તમારા આહિરની છે. આડીદર ગોડીદર ગામ આહી રાણીને માલુમ થાય કે આવેલ માણસ સાથે નવઘણને મોકલજો, પણ રાહ રાખીને વાત કરજે. અરે આઈ લિખિતાન દેવા બુદ્ધ, તમારો મર્મ હું સમજી ગઈ. આહી તમારો મર્મ સમજી ગઈ. ચાલ તારે અત્યારે હું મારા દીકરા ઉગાને બોલાવું. બેટા ઉગા, એ બેટા ઉગા, આયો માં. જય મુરલીધર, જય મુરલીધર. બેટા બેટા, તારે અત્યારે જુનાગઢ જવાનું છે. તું જાસ જુનાગઢ? જરૂર જઈશ માં. એટલું જ નહીં, પણ ભાઈ હાટુ તારે તારું મસ્તક દેવાનું છે. બેટા તારું માથું આપીશ. મારું માથું? માં, મારે તો ખાલી એક જ માથું છે માં. કદાચ રાવણ ઘોડે 10 માથા હોત ને તો 10 આપવા મારા લાલ. હા, તે તારે જુનાગઢ જઈ, પણ જુનાગઢ જઈ બેટા તારું નામ પૂછે તો તારે કહેવાનું કે મારું નામ રા નવઘણ છે. બેટા ભલે માં. અને જો જુનાગઢની કચેરીની અંદર જો ભૂલમાં તું બોલી ગયો કે મારું નામ ઉગો છે, તો તારા આપવાનું કાયમ ને માટે મારે મેણું રહી જાય છે. બાપ કાયમ ને માટે મેણું રહી જાય છે. આજ તારું કામ પડ્યું છે બેટા. હા માં. એ હવે કામ રે પડ્યું યાદ તારું. એ હવે કામ રે પડ્યું યાદ તારું. મારા બાલુડા કામ પડ્યું યાદ તારું. મારા બાલુડા કામ પડ્યું યાદ તારું. બેટા મારા દીકરાને કેસરિયા વાઘા પહેરાવું. સોલે સંગાર સદી અમે રે જાણ્યું કે દીકરા એ તને હોંશે પરણાવશું. ભાઈ સાબાઈ, નિલેશભાઈ સાબાઈ. અમે રે જાણ્યું કે દીકરા હોંશે પરણાવશું. એ લાવા લગ્ન ના અમે અરખેથી લેશું. અમે રે જાણ્યું કે દીકરા એ
એકને હોંશે પરણાવશું લાવા લગન નાય મે એ હરખેથી લેશું બેટા આજ તારો મારી સેલો કરિયાવર કરવો છે બેટા આજ તારો કરિયાવર મારે કરવો છે સેલો કરિયાવર તારો સેલો કરિયાવર તારો મારા બાલુડા સેલો કરિયાવર તારો વહાણ વીરા સેલો કરિયાવર તારો કામ પડ્યું યાદ તારું એ મારા લાડક એ કામ પડ્યું યાદ તારું મારા બાલુડા મારા લાડક વાયા કામ પડ્યું યાદ તારું એ મારા લાડક વાયા આ કામ પડ્યું યાદ તારું પણ બેટા જોજે હો બેટા જુનાગઢ જઈ અને જુનાગઢની કચેરીમાં તને પૂછે ને તો તારું નામ રા નવગણ કેજે હો અને ભૂલમાં જો તું કહી દઈશ કે મારું નામ ઉગો છે ભાઈ ભાઈ તો માતા તારી વેણા ખાશે મોઢા મસવાળા ખાશે માતા તારી વેણા ખાશે મોઢા મસવાળા થાશે એ લાદી મરશે બાપ તારો જો તે ભૂલ કરીને બાપ તો જુનાગઢની કચેરીની અંદર તારો આપા તારો બાપ લાજી મરશે બાપ માતા તારી મેણા ખાશે મોઢા મસવાળા થાશે માતા તારી મેણા ખાશે મોઢા મસવાળા થાશે એ લાદી મરશે બાપ તારો લાદી મરશે બાપ તારો મર બાલુડા કામ પડ્યું યાદ તારું મારા બાલુડા એ કામ પડ્યું યાદ તારું મારા બાલુડા કામ પડ્યું કારણ કે આજ તમારું આહિર ગુણ બેટા તમે ઉજળું કરી દેજો એ છેલ્લો કરિયાવર તારો એ છેલ્લો કરિયાવર તારો મારા બાલુડા છેલ્લો કરિયાવર તારો એ કામ પડ્યું યાદ તારું બાલુડા એ કામ પડ્યું યાદ તારું મારા લાડક વાયા આ કામ પડ્યું યાદ તારું આજ ઉગા તું ઉગ્યો અને અમારે ઉગીને તું તો આથમી ગયો બાપ એ પણ
તું ગયો અને અમારે યુગી હાથો ગયો પણ જાતા પ્રભુની પાસ એ તું તો મનમાં ધીરજ ધરજે બા એ પેલો વિસામો એ આ ઘરના આંગણે આ બીજો વિસામો જાપા બાદ આ પેલો વિહામો એ ઘરના ઉમરે બીજો વિહામો જાપા એ પેલો વિસામો એ આ ઘર કે આંગણે બીજો વિસામો જાપા બાદ કારણ કે ઇતિહાસના પાને નામ એના અમર રહી જાય હે? રાજનો વંશ રાખવા માટે એ આહિર ઘોડે કેવડી બધી બલિદાન દીધું છે સગા દીકરાનો આ પેલો વિહામો ઘરના આંગણે આ બીજો વિસામો જાપા બાદ આ ત્રીજો વિસામો ગાયું ના ગોંદરે હવે ત્રીજો ને આ ત્રીજો વિસામો એ ગાયું ના ગોંદરે આ છેલ્લો સમોસાન ઘાટ એ છેલ્લો સમોસાન ઘાટ હવે હંસા રાજા આજે હંસા રાજા એ રહી જાવ યાજ નિરાશ એ મારા બાલુડા આ રહી જાવ યાજ નિરાશ કરવી મારે એ દિલડા કેરી વાત એ કરવી મારે એ દિલડા કેરી વાત એ હંસા રાજા છોકાળા રાજા રહી જાનિયા જની રાત એ હંસા રાજા રહી જાનિયા એ દીવડા વિનાનું અંધારું એ દીવડા વિનાનું અંધારું મંદિરિયામાં દીવડા વિનાનું અંધારું મંદિરિયામાં દીવડા વિનાનું અંધારું અમારા તો એવા મનના ઓરતા રહી ગયા બાપ કે લાડ કોટથી પાળી પોસી ઉછેરીને મોટે કરશું ધામધૂમથી તારા અમે લગ્ન કરાવશું અમે રે જાણું કે દીકરા એ હોશે પરણાવશું લાવા લગ્ન ના અમે એ હરખેથી લેશું દીકરો છે રાખડી દીકરો રાખડી સતની સે સગાઈ આ જીવને વાસતની સે સગાઈ હે મારા લાલ કારણ કે આજ તારા વિના આડીદર બોડીદર ગામ પણ સોના લાગશે બેટા ઉગા આજ અમારા ને આજ ઝૂંપડી પણ સોની લાગશે મારા લાલ જોજે જુનાગઢ જઈ અને
આહિર કુળનું ઇતિહાસના પાને નામ અમર રહી જાય ને મારા લાલ એવા કામ કરજે હો બાપ એ ઝૂંપડી સૂની થઈ રે એ મારા લાડક બાજા રે દીદી એ લાડક બાજા ઝૂંપડી સૂની થઈ રે મારા બાલુડા ઝૂંપડી સૂની થઈ મારા લાડક બાજા ઝૂંપડી સૂની થઈ બેટા જુનાગઢ જઈ જોજે હો બેટા કારણ કે હજી તને કહું છું કે જુનાગઢની કચેરીની અંદર તને પૂછે તો કહેજે કે મારું નામ રા નવગણ છે એ ઉજાળા કરી દેજો કુળ રે તમારા ઉજાળા કરી દેજો કુળ રે તમારા એ જેવા ઉજડા કરી દેજો કુળ રે તમારા આદખી લીલા ફૂલડા જાય છે ખરી રે એ આજ ખીલેલા ફૂલડા જાય છે ખરી રે એ એકના બલિદાન જીવન ધન્ય તમારા તમે સ્વર્ગ જનારા ભાઈ શાબાશ એ એકના બલિદાન જીવન ધન્ય તમારા તમે સ્વર્ગ જનારા પ્યારને છોડીને બેટા સીધા પ્યારને છોડીને બેટા સ્વર્ગે સીધાવો એકના બલિદાન જીવન ધન્ય તમારા તમે સ્વર્ગે જનારા તમારા તમે સ્વર્ગે જનારા તમે લ્યો ભાઈ આથે તમે લેવા આવ્યા હતા લ્યો આ નવખા થયા બાપ હે કૃષ્ણ કનૈયાલાલ આવી તે કેવી કસોટી છે મારી લાજ રાખજે બાપ